નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ધોરણ 6 નું યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટી બરોબર એની આ જે સ્ટોરી છે આપણે ભણવા જઈ રહ્યા છીએ. મેઇન સ્ટોરી છે. આગળની આપણે કવિતા ભણી ગયા છે. જો જે તમારે ભણવાની બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, ત્યાં તમે જઈને ભણી શકો છો. અને આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા કમેન્ટ્સ પણ અમારો વિડીયો કેવો લાગ્યો એ આપતા રહેજો. હિયર વી ગો. મિત્રો, આ જે સ્ટોરી છે એ છે એન્ટિક ટાઈમ મશીનની. બરોબર, એન્ટિક એટલે મિત્રો કહેવામાં આવે છે અહીંયા પ્રાચીન, જૂનું. એવી વસ્તુ કે જે ખૂબ જ જૂની હોય એને એન્ટિક કહેવામાં આવે છે. અને ટાઈમ એટલે સમય અને મશીન એટલે થાય છે યંત્ર, કે પ્રાચીન સમય યંત્ર એની વાત કરવામાં આવી છે. અહીંયા ચિત્રોની અંદર દેખાય છે મિત્રો, એને ટાઈમ મશીન કહેવામાં આવે છે. અને આ ટાઈમ મશીન બતાવવાની સાથે સાથે ભારતમાં રહેલી વિવિધતામાં એકતા, અથવા તો ભારતમાં કઈ રીતે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ તહેવારો ઉજવાય છે, લોકોની રીતભાત અલગ હોય છે. બરોબર, આપણા ગુજરાતીમાં કહેવત છે 12 ગાવે બોલી બદલાય. બરોબર, એ બધી જ વસ્તુ આ પાઠની અંદર આપણને જોવા મળશે. સો હિયર વી ગો. જો મિત્રો વાત કરવામાં આવી છે પહેલી લીટી આપણે કહીએ તો ઇટ વોઝ ધ યર 4555. અત્યારે આપણે સાલ ચાલી રહી છે 2025. પણ આ પાઠની અંદર વાત કરવામાં આવી છે આજથી 1000-2000 વર્ષ પહેલાની. બરોબર, એટલે કે ભવિષ્યકાળની વાત કરવામાં આવી છે. 4555નું વર્ષ. ઇટ વોઝ, ઇટ એટલે તે, વોઝ એટલે હતું, યર એટલે વર્ષ. બરોબર, ઘણા વર્ષો આગળ ભવિષ્યની વાત કરવામાં આવી છે. ત્યારનો સમય હતો એવું કહેવામાં આવે છે. અત્યારે આપણે 2025 ચાલે છે, પણ આ પાઠની વાત કરવામાં આવી છે એની અંદર 4555માં વર્ષની વાત કરવામાં આવી છે કે એ વર્ષ હતું. ઇટ વોઝ યર 4555. જો શું કહે છે આગળ, મિસ્ટર નિલેશ શર્મા lived in હિમાચલ પ્રદેશ with his grandson કિરણ. મિસ્ટર નિલેશ શર્મા નામના એક વ્યક્તિ હતા. lived એટલે રહેતા હતા, ઇન હિમાચલ પ્રદેશમાં રહેતા હતા. વિથ હિઝ એટલે તેમના, ગ્રાન્ડસન એટલે પૌત્ર, જેનું નામ હતું કિરણ. બરોબર, અહીંયા ચિત્રમાં તમને દેખાય છે આ નિલેશ શર્મા છે અને એમના પૌત્ર છે કિરણ. ઓકે, હવે જો આગળ શું થાય છે. હી વોઝ એન ઇન્વેન્ટર. હી એટલે તે, વોઝ એટલે હતા, ઇન્વેન્ટર એટલે શોધક. જે નિલેશ શર્મા હતા એક શોધક હતા. બરોબર, સાયન્ટિસ્ટ જેવી શોધો કરે એવી અલગ અલગ શોધ કરતા હતા. બરોબર, આગળ આપણે જોઈએ. વન્સ કિરણ ફાઉન્ડ એ સ્ટ્રેન્જ મશીન ઇન હિઝ ગ્રાન્ડફાધર્સ લેબોરેટરી. વન્સ એટલે એકવાર, કિરણ બરોબર આ બાળક જે છે, ફાઉન્ડ એટલે જડ્યું, એણે જોયું, સ્ટ્રેન્જ એટલે અજુગતું દેખાતું, મશીન એટલે યંત્ર, હિઝ એટલે તેના દાદાજીની, ગ્રાન્ડફાધર્સ તેના દાદાજીની લેબોરેટરીમાં, પ્રયોગશાળામાં. બરોબર, જે વૈજ્ઞાનિક હોય એમની બધી પ્રયોગશાળા એક અલગ હોય, જે એક્સપેરિમેન્ટ કરતા હોય, નવા પ્રયોગો કરતા હોય. તો કિરણ એકવાર એના દાદાજીના પ્રયોગશાળામાં જાય છે અને તેને આ એક યંત્ર જોવા મળે છે જે અજુગતું દેખાય છે. ઓકે, દાદાજી ટોલ્ડ હિમ ધેટ ઇટ વોઝ એ ટાઈમ મશીન. એના દાદાજી ટોલ્ડ એટલે કહ્યું, હિમ એટલે તેને, કિરણને શું કહ્યું, એ મશીન શું હતું, ઇટ એટલે તે, વોઝ એટલે હતું, ટાઈમ મશીન. ટાઈમ એટલે મિત્ર થાય છે સમય અને મશીન એટલે થાય છે યંત્ર. ઓકે, તે સમયનું યંત્ર હતું, એટલે કે એવું યંત્ર કે જેની અંદરથી ભૂતકાળમાં પણ જઈ શકાય અને ભવિષ્યમાં પણ જઈ શકાય. બરોબર, એટલે કે આજથી 50 વર્ષ આગળ પણ આપણે જઈ શકીએ ને 100-200 વર્ષ પાછળ પણ જઈ શકીએ, એવું એક મશીન હતું. બરોબર, વૈજ્ઞાનિકો આવી શોધ કરતા રહેતા હોય છે. શું કહે છે આગળ જો, એ સાયન્ટિસ્ટ ઇન્વેન્ટેડ ઇટ. એ સાયન્ટિસ્ટ એક વૈજ્ઞાનિકે, ઇન્વેન્ટેડ એટલે શોધ કરી હતી, ઇટ એટલે તેની શોધ એક વૈજ્ઞાનિકે કરી હતી અને અત્યારે કિરણના દાદા પાસે હતું. કિરણ સેડ, દાદાજી આઈ વોન્ટ ટુ ગો બેક ટુ 2025. બરોબર, એટલે કિરણે એના દાદાજીને રિક્વેસ્ટ કરી. કિરણ સેડ કહ્યું, દાદાજી, આઈ એટલે હું, વોન્ટ એટલે ઈચ્છું છું, ગો બેક એટલે પાછા જવાનું. બરોબર, એ પોતે 4555ની સાલમાં હતો, એટલે કે આજથી 2-2.5 હજાર વર્ષ
આગળની વાત છે, ભવિષ્યની વાત છે. હવે એને 2025માં પાછું આવવું છે, બરોબર. આઈ વોન્ટ ટુ ગો ટુ બેક 2025. 2025માં મારે પાછું જવું છે. એ સમયના યંત્રમાં બેસીને, બરોબર, ગમે તે વર્ષમાં જઈ શકાય એવું એ યંત્ર હતું. સ્ટોપ ધ ટાઈમ મશીન. શું કહે છે? સ્ટોપ એટલે રોકો, ટાઈમ મશીન એટલે સમયના યંત્રને, બરોબર. તમે સમયના યંત્રને રોકો, મારે 2025ની અંદર જવું છે. આફ્ટર મેની રિક્વેસ્ટ ઓફ ડિયર ચાઇલ્ડ, દાદાજી એગ્રીડ. આફ્ટર એટલે પછી, મેની એટલે ઘણી બધી, રિક્વેસ્ટ એટલે વિનંતી, ઘણી બધી વિનંતી કરી. ડિયર ચાઇલ્ડ, બરોબર, એમનો પૌત્ર હતો, એણે વિનંતી કરી કે દાદાજી મારે 2025માં જવું છે, પ્લીઝ તમે મને ત્યાં મોકલી દો, બરોબર. એના પછી દાદાજી જે છે એને એગ્રીડ એટલે સંમત થયા કે સારું ચલો તને ટાઈમ મશીનમાં હું બેસાડું. ત્યાર પછી શું કહે છે? ધેયર જર્ની થ્રુ ધ ટાઈમ મશીન સ્ટાર્ટેડ. ધેયર એટલે તેઓની, જર્ની એટલે યાત્રા, થ્રુ એટલે માંથી, ટાઈમ મશીન એટલે સમયયંત્રમાંથી, સ્ટાર્ટેડ એટલે હવે શરૂ થઈ ગઈ હતી. તેઓને જે પણ પ્રવાસ હતો ટાઈમ મશીન દ્વારા, તેઓનો પ્રવાસ હવે શરૂ થઈ ગયો હતો. હવે જો સૌથી પહેલાં એ 2025માં ક્યાં જાય છે કિરણને? જો અહીંયા પહેલું જ છે, ફકરાની અંદર આપેલું છે. કિરણ્સ ફર્સ્ટ સ્ટોપ વોઝ એ વિલેજ ઇન રાજસ્થાન. 2025ની સાલમાં, ભૂતકાળમાં એ આવે છે, બરોબર. કિરણ્સ એટલે કિરણનું, ફર્સ્ટ એટલે પહેલું, સ્ટોપ એટલે રોકાણ હતું, વિલેજ એક ગામની અંદર, ઇન રાજસ્થાન ભારતના રાજસ્થાનની અંદર એક ગામની અંદર એણે 2025માં સૌ પ્રથમ એનું ટાઈમ મશીન ત્યાં લઈ ગયા, બરોબર, એને લઈ ગયું ત્યાં. હી મેટ એ સ્કિલ્ડ પપેટર ધેર. હી એટલે તે, મેટ એટલે મળ્યો, સ્કિલ્ડ એટલે કે કૌશલ્યવાન, પપેટર એટલે કઠપૂતળીકાર. આ જે છે ને કઠપૂતળીના ખેલ, તમે રાજસ્થાનમાં ને એવા ઘણી બધી જગ્યાએ તમે જો તો ત્યાં ઢીંગલા ઢીંગલી આ રીતે રમાડતા હોય છે, બરોબર, દોરીથી બાંધીને. એને પપેટ શો કહેવામાં આવે છે. એટલે ત્યાં એ મળ્યો કૌશલ્યવાન પપેટર, બરોબર, જે પપેટ શો કરતો હતો એ વ્યક્તિને મળ્યો, જ્યાં અહીંયા ખેલ બતાવતો હતો ત્યાં. ધ પપેટર ટોલ્ડ હિમ અબાઉટ ધ એન્શિયન્ટ આર્ટ ઓફ કઠપુતલી. પપેટર, બરોબર, આ જે એમને કઠપુતલીના ખેલ બતાવનાર હતો એને પપેટર કહેવામાં આવે. ટોલ્ડ એટલે કહે છે, હિમ એટલે તેને, અબાઉટ એટલે ના વિશે, એન્શિયન્ટ એટલે પૌરાણિક, આર્ટ એટલે કળા, પ્રાચીન જે કલા છે કઠપુતલી એના વિશે એ એને જણાવે છે કે આ રીતે કરાય કળા. ઓકે. એના પછી શું કહે છે? કિરણ વોઝ અમેઝ હાઉ હી યુઝ હિઝ કલરફુલ પપેટ્સ. જો મિત્રો, કિરણ છે એ અમેઝ એટલે છક થઈ ગયો. શેનાથી છક થઈ ગયો? હાવ એટલે કઈ રીતે, હી એટલે તે, યુઝ એટલે ઉપયોગ કરતો હતો, હિઝ એટલે તેના, કલરફુલ એટલે રંગબેરંગી, પપેટ એટલે કઠપૂતળીઓ. જેની કઠપૂતળીઓ હતો એને આંગળી દ્વારા જે નચાવડાવતો હતો, ખેલ કરાવતો હતો, સાથે સાથે ડાયલોગ બોલતો હતો, એ જોઈને કિરણ છે છક થઈ ગયો કે ઓહો 2025માં આવું થતું હતું. ઓકે. હવે એના પછી નેક્સ્ટ જો કિરણ ક્યાં મુલાકાત લે છે? નેક્સ્ટ કિરણ રીચ એ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા. નેક્સ્ટ એટલે પછી, કિરણ એટલે કરણ, રીચ એટલે પહોંચે છે, ટ્રાઇબલ આદિવાસી, વિલેજ એટલે ગામમાં, એક આદિવાસી ગામમાં પહોંચે છે જે ઓડિશામાં આવેલું છે, બરાબર. અલગ અલગ રાજ્યની મિત્રો મુલાકાત અહીંયા બતાવવામાં આવી છે. પહેલું છે રાજસ્થાન, હવે છે ઓડિશા. હી મેટ એ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધેર. હી એટલે તે, મેટ એટલે મળ્યો, ટેલેન્ટેડ, બરોબર, કૌશલ્યવાન, આર્ટિસ્ટ એટલે કલાકાર, ધેર એટલે ત્યાં, તે એક કૌશલ્યવાન કલાકારને ત્યાં મળ્યો. હવે કૌશલ્યવાન પ્રતિભાશાળી જે કલાકાર છે એને મળીને એને શું જાણવા મળે છે? જો શી શોએડ હિમ વેરિયસ ડિઝાઇન એન્ડ પેટર્ન ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ. શી અહીંયા સ્ત્રી હતી એ કલાકાર, બરોબર. એણે શું કર્યું? વિવિધ રૂપરેખા અને ભાત દેખાડી. શી એટલે તેણી, શોએડ એટલે બતાવી, વેરિયસ એટલે વિવિધ, ઘણી બધી, ડિઝાઇન ભાત અને પેટર્ન રૂપરેખાઓ, અલગ અલગ પ્રકારની ભાત બતાવી, ડિઝાઇન બતાવી. ટ્રાઇબલ પેઇન્ટિંગ, બરોબર, એ લોકોની જે પૌરાણિક આદિવાસીની ચિત્રકલા હતી અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ, બરોબર, એની ઝાંખી કરાવી એણે કે આ રીતે આ ચિત્ર દોરી શકાય છે અને આ રીતે આ આર્ટ કરી શકાય છે. કિરણ કેમ ટુ નો હાઉ આર્ટ કનેક્ટેડ ધ પીપલ ટુ ધેર
હેરિટેજ. અને એના પછી કિરણને ખબર પડી કે કેમ ટુ નો, કિરણને જાણવા મળ્યું હાવ એટલે કેવી રીતે, આર્ટ એટલે કળા, કનેક્ટેડ એટલે જોડે છે, પીપલ એટલે લોકોને, ટુ ધેર હેરિટેજ, હેરિટેજ એટલે વારસો, પોતાના વારસા સાથે કઈ રીતે જોડે છે, કારણ કે ત્યાંના લોકો આવી કળાથી બરાબર ચિત્ર દોરીને આર્ટિસ્ટ ડિઝાઇન અને પેટર્નથી શો બતાવતા હતા, અહીંયા જોઈ શકીએ છીએ બરાબર. એટલે એને કિરણને ખબર પડી કે આ લોકો પણ આ રીતે પોતાનું કલ્ચર બતાવે છે અને પોતાનો વારસો સાચવીને રાખ્યો છે. હવે એ લોકો કિરણને ક્યાં જાય છે બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ ધેન હી વેન્ટ ટુ આસામ, ધેન એટલે પછી, હી એટલે તે, વેન્ટ એટલે ગયા આસામમાં. આસામમાં એમને શું જોવા મળે છે, ધેર હી ન્યૂ અબાઉટ બિહુ ફેસ્ટિવલ, ધેર એટલે ત્યાં, હી એટલે તેને, ન્યૂ એટલે જાણવા મળ્યું, અબાઉટ એટલે ના વિશે, બિહુ ફેસ્ટિવલ ત્યાં તેને બિહુ ફેસ્ટિવલ વિશે જાણવા મળ્યું. ધેર વેર 3 બિહુ ફેસ્ટિવલ નેમલી બોહાગ બિહુ, માઘ બિહુ, કાટી બિહુ બરોબર. ધેર એટલે ત્યાં, વેર એટલે હતા, 3 એટલે 3, બિહુ ફેસ્ટિવલ ત્યાં 3 પ્રકારના ફેસ્ટિવલ હતા. એક પહેલો ફેસ્ટિવલ હતો એ તો બોહાગ બિહુ બરોબર, બીજો છે માઘ બિહુ અને ત્રીજું છે કાટી બિહુ બરોબર. આ ત્રણેય પ્રકારના ફેસ્ટિવલને એને જાણકારી થઈ. બિહુ એવો જ સમજતો હતો કે એક જ પ્રકારનો ફેસ્ટિવલ છે, પણ એના 3 અલગ અલગ નામ છે બરોબર, 3 પ્રકાર છે. હી ઓલ્સો એન્જોયડ બિહુ ડાન્સ ધેર, હી એટલે તેણે, ઓલ્સો એટલે પણ, એન્જોય એટલે આનંદ લીધો બિહુ ડાન્સનો બરોબર. અહીંયા દેખાય છે ચિત્રની અંદર બરોબર, બિહુ ડાન્સનો પણ એણે આનંદ લીધો ત્યાં આસામની અંદર. ઓકે, એના પછી જો હવે કયા રાજ્યની અંદર જાય છે, આફ્ટર ધેટ કિરણ એન્જોયડ એ ફેસ્ટિવલ ઇન પંજાબ, આફ્ટર એટલે પછી, ધેટ એટલે પછી, કિરણ એટલે કિરણ, એન્જોય એટલે આનંદ લે છે, ફેસ્ટિવલ એટલે તહેવારનો, ઇન પંજાબ પંજાબમાં પણ એક તહેવારનો આનંદ લે છે. એ કયો તહેવાર છે જો, ધેર હી ડાન્સ વિથ ફાર્મર્સ સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન, ધેર એટલે ત્યાં, હી એટલે તેણે, ડાન્સ એટલે નૃત્ય કર્યું, વિથ ફાર્મર્સ ખેડૂતો સાથે, સેલિબ્રેટિંગ ઉજવીને, શેનું ઉજવણી કરતા હતા તો હાર્વેસ્ટ સિઝન બરોબર, વાવણી લણણીની સિઝન બરોબર, જ્યારે પાક લઈ લેવામાં આવે છે બરોબર જમીનમાંથી, એની એક સેલિબ્રેશન કરવામાં આવે છે, ઉત્સવ કરવામાં આવે છે અને એના માટે એણે ત્યાં ડાન્સ કર્યો પંજાબી લોકો સાથે. હી લર્ન્ટ અબાઉટ જોયફુલ ટ્રેડિશન ઓફ બૈસાખી બરોબર, અને એ જે તહેવાર હોય છે એનું નામ છે બૈસાખી કહેવામાં આવે છે, વૈશાખી પણ કહેવામાં આવે છે. હી લર્ન્ટ એ શીખ્યો, અબાઉટ એટલે ના વિશે, જોયફુલ ટ્રેડિશન બરોબર, જે એમનો પરંપરાગત જે પણ કોઈ આનંદ હતો એના વિશે જાણ્યું, અને બૈસાખી કઈ રીતે ઉજવાય એ પણ એણે ત્યાં જોયું. એના પછી જો આગળ શું કહે છે, હવે ક્યાં જાય છે, કિરણ્સ નેક્સ્ટ એડવેન્ચર ટુક હિમ ટુ કેરલા, હવે કેરલા જાય છે. કિરણ્સ એટલે કિરણનું, નેક્સ્ટ એટલે આગળનું, એડવેન્ચર એટલે સાહસ, ટુક એટલે લઈ જાય છે, હિમ એટલે તેને, કેરલામાં બરોબર, કેરલામાં લઈ જાય છે. હી મેટ એ માસ્ટર ડાન્સર ધેર, હી એટલે તે, મેટ એટલે મળ્યો, માસ્ટર, માસ્ટર એટલે કે મોટો બરોબર, જે અભિનયમાં અથવા તો કલાકારીમાં સૌથી પારંગત હોય છે એને માસ્ટર કહેવામાં આવે છે, એટલે કે પારંગત નૃત્યકારને ત્યાં મળ્યો. હી સો ધ ડિફિકલ્ટ સ્ટેપ્સ ઓફ કથકલી ડાન્સ એન્ડ લર્ન્ટ અબાઉટ માસ્ક, હી એટલે તેણે, સો એટલે જોયું, ડિફિકલ્ટ એટલે અઘરા, સ્ટેપ્સ બરોબર, આ જે કથકલી ડાન્સ છે એના જે સ્ટેપ્સ છે અઘરા હોય છે કથકલી ડાન્સ, એન્ડ લર્ન એટલે કે શીખ્યો, અબાઉટ માસ્ક, માસ્ક એટલે મોહરો બરોબર, તેણે કથકલી નૃત્યના અભિનયની અઘરી ક્રિયાઓ જોઈ અને મોહરા વિશે પણ જાણ્યું. હવે જો છેલ્લે શું કહે છે, હવે છેલ્લે ક્યાં મુલાકાત લે છે, છેલ્લે અંતમાં, ફાઇનલી કિરણ વિઝિટેડ અ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ ગુજરાત, ફાઇનલી અને અંતે છેલ્લે કિરણ એટલે કિરણ, વિઝિટેડ એટલે મુલાકાત લે છે, ડેઝર્ટ એટલે રણના, વિલેજ એટલે ગામમાં, એક રણમાં આવેલું ગામ છે, ઇન કચ્છ, કચ્છની અંદર રણમાં આવેલા એક ગામની છેવટે મુલાકાત લે છે જે ગુજરાતમાં આવેલું છે. ધેર હી મેટ અ ગિફ્ટેડ વેવર, ધેર એટલે ત્યાં, મેટ એટલે મળે છે, ગિફ્ટેડ એટલે પ્રતિભા સંપન્ન,
વેવર એટલે વણકર, જે વણાટ કામ કરતા હોય તેને કહેવામાં આવે છે વેવર. ભાત બનાવતા હોય, કાપડ ઉપર અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવતા હોય, બરોબર. એ જે પ્રતિભા સંપન્ન હતો, ગિફ્ટેડ હતો, એને ગિફ્ટ હતી પહેલાથી, ગોડ ગિફ્ટ જેને કહેવામાં આવે, કે એનામાં બહુ જ સારું એવું ટેલેન્ટ હતું. શી શોએડ હિમ ધ બ્યુટીફુલ પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ. શી એટલે તેણી, બરોબર. અહીંયા સ્ત્રી હતી. શોએડ એટલે બતાવે છે. બ્યુટીફુલ કિરણને, હિમ એટલે તેને, બ્યુટીફુલ એટલે સુંદર, પેટર્ન એટલે ભાત, બરોબર. અલગ અલગ પ્રકારની ડિઝાઇન જે છે પેટર્ન કહેવામાં આવે છે, ભાત કહેવામાં આવે છે. એન્ડ કલર્સ રંગો, ટ્રેડિશન પરંપરાગત, ટેક્સટાઇલ્સ એટલે મિત્રો કહેવામાં આવે છે કપડું, બરોબર. એણે અલગ અલગ પ્રકારના સુંદર ભાત કપડા ઉપર બતાવી છે, એના રંગો બતાવ્યા છે, બરોબર. તેણીએ કિરણને, એનામાં એ કૌશલ્ય હતું એ એણે ત્યાં બતાવ્યું એ સ્ત્રીએ. કિરણ શો હાઉ એવરી થ્રેડ વોઝ ટેલિંગ એ સ્ટોરી. કિરણ શો, કિરણે જોયું, હાવ એટલે કેવી રીતે, એવરી એટલે દરેક, થ્રેડ એટલે દોરો, જે અંદર આપણે ગૂંથણ કામ કરીએ છીએ ને, આપણે કચ્છી વર્કની અંદર નહીં જોતા ઘણા બધા, એની અહીંયા વાત કરવામાં આવી છે કે એને લાગ્યું કે દરેક દોરો, ટેલિંગ એટલે કહી રહ્યો હોય એ સ્ટોરી, કોઈક વાર્તા કહી રહ્યો હોય, કોઈ વાત કરી રહ્યો હોય, કોઈ કથા કરી રહ્યો હોય એવું એને લાગ્યું. અંતમાં જો શું થાય છે મિત્રો, કિરણ રિયલાઇઝ that India's folk culture was a treasure of stories, arts and traditions. કિરણ રિયલાઇઝ એટલે એને અનુભવ થાય છે. અંતે કિરણને સમજાયું કે ભારતની, ઇન્ડિયાઝ એટલે કે ભારતની ફોક કલ્ચર, ફોક એટલે થાય છે લોક, અને કલ્ચર એટલે સંસ્કૃતિ. વોઝ એ ટ્રેઝર, ટ્રેઝર એટલે ખજાનો છે. શેનો ખજાનો છે? સ્ટોરીઝ, કથાઓનો, આર્ટ્સ, કલાઓનો, એન્ડ ટ્રેડિશન, પરંપરાઓનો. ભારતનું જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, આપણે સૌ જાણીએ છીએ વિવિધતામાં એકતામાં છે. સ્ટોરીઝ, કથાઓનો, કલાઓનો અને ટ્રેડિશન, પરંપરાઓનો જાણે ખજાનો છે. ધીસ ટાઈમ મશીન ચેન્જ કિરણ્સ લાઈફ. ધીસ એટલે આ, ટાઈમ મશીન એટલે સમયયંત્રએ, ચેન્જ એટલે બદલી નાખી, કિરણ્સ લાઈફ કિરણનું જીવન આખું બદલાઈ ગયું. મિત્રો આઈ હોપ કે તમને આ સારી રીતે સમજાઈ ગયો હશે આ પાઠ. હવે એની નીચે આપણે જે પ્રશ્નોના જવાબ છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યારબાદ આ રીડિંગ જોઈશું. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસ એને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, અને આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.